તો હવે આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા ગામમાં ભવ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, તરેલીકા હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને સંભાવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત સહયોગથી નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આયુર્વેદિક સારવાર, નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ રોગોની તપાસ, નિઃશુલ્ક દવાઓનું વિતરણ તેમજ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા ગામમાં ભવ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર તે લોકોના સહયોગથી આ કેમ્પનું આયોજન કરાયું હતું। આજરોજ મેડિકલ કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પાદરા તાલુકાના સાદરા ગામ મુકામે ધર્મશાળામાં પારુલ યુનિવર્સિટી અને ખેમદાસ હોસ્પિટલના સહયોગથી અને એમની સાથે જોડાયેલા છે બીજા ટ્રસ્ટ, ભવ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, તરલિકા હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંભવ ચેરિટેબલ ટ્રસ્ટ, આ ત્રણેય સહયોગના સંયુક્ત માધ્યમથી સાથે પારુલ યુનિવર્સિટીના સંલગ્ન સહયોગથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો અત્યારે ભાગ લઈ રહ્યા છે અને અમારી સાથે અહીંયાના સ્થાનિક રહેવાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ અને વિવિધ કાર્યકર્તાઓ પણ અમારી સાથે જોડાયા છે। સાથે સાથે જ સાદરા ગામના જે પણ વડીલો છે એમના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું વિતરણ કાર્યક્રમ બી કરવામાં આવ્યો છે, જેમાં અહીંના સ્થાનિક કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં લોકોને લાભ અપાવ્યો છે અને એમણે ખૂબ મહેનત કરી છે આ આયુષ્યમાન કાર્ડ આપવા માટે। અને ગામના લોકો જે વડીલો છે તે અત્યારે આ મેડિકલ કેમ્પનો લાભ લઈ રહ્યા છે, જેમાં સંધિવા, કમરનો દુખાવો, માથાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ની રિપ્લેસમેન્ટના ઓપરેશન છે, સાથે સાથે મફત આયુર્વેદ નિદાન કેમ્પમાં દવાઓનું પણ વિતરણ મફત થઈ રહ્યું છે અને એમાં ઘણી મોટી સંખ્યામાં ગામના ગ્રામજનોએ ભાગ લઈ રહ્યા છે। સૌને નમસ્કાર। આજ રોજ પારુલ યુનિવર્સિટી અને ખેમદાસ હોસ્પિટલ તરફથી ફ્રી સારવાર આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાલુકા પંચાયત સદસ્ય જયદીપસિંહ પડિયાર અને રમેશભાઈ પડિયાર દ્વારા ગામડાના સાદરા ગામના છેવાડાના માનવીનું સરકારી લાભથી વંચિત ન રહી જાય એ માટે 350 પ્લસ આયુષ્યમાન કાર્ડનું વિતરણનું કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ તબક્કે પારુલ યુનિવર્સિટીમાંથી તરલિકાબેન, ત્યારબાદ રીતિકાબેન અને સંભવ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલો હતો। સૌનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। આજ રોજ ખેમદાસ હોસ્પિટલ સંલગ્ન પારુલ ઇન્સ્ટિટ્યૂટ એ ખેમદાસ હોસ્પિટલ આજે સાદરા ગામે એક સરસ સુંદર મજાના કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં પધારેલા ડૉક્ટર સાહેબ અને એમના સ્ટાફ સાથે ખૂબ સુંદર એમને જે ગામ લોકોને ટ્રીટ કર્યા છે અને જે પ્રકારે સામાન્ય જે બીમારી હોય એના દવા સાથેનો આ કેમ્પ છે। તો સાદરા ગામ અને સાદરા ગામના આજુબાજુ ફરતા દરેક ગામોના લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે અને નાની મોટી બીમારી જે હોય છે એ બીમારી એમને અહીંયાથી જ દવા આપે છે અને કદાચ માતાજી ના કારણે કોઈકને કંઈક વધારે જરૂર પડે તો એમના દ્વારા એક બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ બસ દ્વારા સવારે એમને લઈ જશે, ત્યાં એમને ટ્રીટમેન્ટ આપી અને દવા આપી અને કાલે સાંજે પાછા પણ મૂકી જશે એવું સુંદર મજાનું આયોજન કર્યું છે। ભારતીય જનતા પાર્ટી વતી અને સાદરા ગામ વતી, પાદરા તાલુકા વતી હું ખેમદાસ હોસ્પિટલના જે ડૉક્ટર સાહેબ આવ્યા છે અને એમની જે ટીમ આવી છે એમનો આભાર વ્યક્ત કરીશ અને ગામ લોકોને જે સરસ સહાય પૂરી પાડી છે એ બદલ એમનો ધન્યવાદ।